શહેરમાં પાણીની રજૂઆતને લઈ ગયેલા મોરચામાં એક વ્યક્તિનું પાલિકાની વડી કચેરી ખાતે હાર્ટ એટેક આવતા મોતની ઘટનાને લઈ કોંગ્રેસે પાલિકા ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। વડોદરાના વારસિયા વિસ્તારની સુરુચિ પાર્કમાંથી પાણી પ્રશ્ને રજૂઆત કરવામાં આવેલા મોરચામાંથી એક વ્યક્તિનું ઉશ્કેરાટભરી રજૂઆત કરતી વખતે નીચે પડી ગયા બાદ મોત નીપજ્યું હતું। આ બનાવ સંદર્ભે કોર્પોરેશનના તંત્ર સામે કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે કોર્પોરેશનમાં આવેદનપત્ર સુપરત કર્યું હતું। કોંગ્રેસે કોર્પોરેશનના તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું કે સત્તાધીશોના પાપે સામાન્ય નાગરિકને જીવ ગુમાવવાનો વારો આવ્યો, જે દુઃખદ વાત છે। વડોદરાની પ્રજાને વેરાનું વળતર ના આપી શકનાર કોર્પોરેશનના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી। ચોખ્ખું પાણી આપવાની ગુલબાંગો શાસકો હાંકી રહ્યા છે। અધિકારીઓ કોર્પોરેટરોના ઇશારે ચોખ્ખું પાણી જાણી જોઈને આવવા નથી દેતા, જેથી વધારે પાણીની ટેન્કરો ચાલે અને આ ટેન્કરોમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોય એવું લાગે છે। પાણીની ટેન્કરોનો કોન્ટ્રાક્ટ પણ ભાજપના જ કોર્પોરેટરોના સગા સંબંધીઓને છે તેવું આક્ષેપ કરતા કહ્યું કે પ્રજાને ટેન્કર મફતમાં પણ નથી મળતું, એનો ચાર્જ વસૂલ કરાય છે। અગાઉ પણ આ વિસ્તારના લોકો દ્વારા મોરચો કાઢીને રજૂઆત કરવામાં આવી હતી। એક મહિનાથી ગંદા પાણીના પ્રશ્ન રહીશો બૂમો પાડી રહ્યા છે। સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવતું હોય તો તે પ્રશ્નનો નિકાલ કરવાની રજૂઆતો કરવામાં આવી હતી। આ વિસ્તારના ગંદા પાણીની જે સમસ્યા છે તેનું તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવીને પીવાનું ચોખ્ખું પાણી કોર્પોરેશને આપવું જોઈએ। જો નહીં થાય તો કોંગ્રેસ આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી। એક મહિના પહેલા 15 દિવસ પહેલા જ્યારે રજૂઆત કરવા આવ્યા ત્યારે એથી ભગાડી મૂક્યા। તો જેના ઘરમાં ગંદુ પાણી આવે એને ખબર પડે। આ બધા ગંદુ પાણી લઈને જો સ્ટેન્ડિંગ ચેરમેનના ઘરે જશે તો, મેયરના ઘરે જશે તો તમારા ઘરમાં તમારે આરોના પાણી પીવાના અને વડોદરાની પ્રજાને ગંદા પાણી પીવડાવવા છે। લોકો બીમાર પડે, માંદા પડે। આરોગ્ય ખાતું તમારું ફેલ ગયું છે। આપણે જોઈએ છીએ વડોદરા શહેરમાં જ્યારે રોગચાળો ફાટી નીકળે છે ત્યારે શું હાલત થાય છે। ગઈકાલે ભાજપના કાર્યાલયમાં એમના નેતાઓ જે સેન્સ લેવાયા, લોકસભાની ટિકિટમાં લાઇનમાં ઊભા હતા ટિકિટ લેવા માટે, પણ એ પ્રજાના તો કામ કરો, પ્રજાના કામ કરશો તો વોટ મળશે ને। તમને બીજેપીના નેતાઓને જે અભિમાન ચડ્યું છે કે પ્રજા તો અમને વોટ આપશે જ, આ વખતે તમને જોજો આ પ્રજા તમને ખુરશી, જે પ્રજા તમને ખુરશી પર બેસાડે છે ને એ પ્રજા નીચે ઉતારશે।